हेलो फ्रेंड्स, वेलकम टू कौटिल्य लाइव। મિત્રો, આપણે જીસીઆરટી સિરીઝ સ્પર્ધાત્મક પરીક્ષાનો પાયો એટલે જીસીઆરટી સિરીઝ એની પ્રશ્નોત્તરી ચલાવી રહ્યા છીએ. અગાઉ આપણે 3 પાર્ટમાં જુદા જુદા પ્રશ્નોની ચર્ચા કરી, તેનું એનાલિસિસ કર્યું. મને આશા છે અને વિશ્વાસ છે કે તમને એ પ્રશ્નોનો કોન્સેપ્ટ જે છે ક્લિયર થયો હશે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ચોથા નંબરની સિરીઝ એ જોવા જઈ રહ્યા છીએ અને તેમાં ધોરણ 8 થી 10ના સામાજિક વિજ્ઞાનના જે પાઠ્યપુસ્તકના પ્રશ્નો છે, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા અને પૂછાવાની શક્યતાવાળા પરીક્ષાની પદ્ધતિ મુજબ આપણે એ પ્રશ્નોની ચર્ચા કરી રહ્યા છીએ. જીસીઆરટી ધોરણ 6 થી 10 સામાજિક વિજ્ઞાન પાર્ટ 4 એની ચર્ચા આપણે આજે કરીશું. આ પ્લેટફોર્મને મિત્રો સબસ્ક્રાઇબ કરજો. ટૂંક સમયમાં આપણે લાઈવ લેક્ચર પણ ચાલુ કરવાના છીએ, એટલે પ્લેટફોર્મને ખાસ સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર પણ કરજો. કરંટ અફેર્સની સિરીઝ જે છે આપણે ચલાવી છે. મિત્રો, અગાઉ આપણે ઇતિહાસ અને બંધારણ પંચાયતી રાજની સિરીઝ પણ ચલાવી છે. આપણા યુટ્યુબ ચેનલના તમામ વિડીયો એ તમે જોજો, તમને પરીક્ષામાં ખૂબ જ મદદરૂપ થશે. તો ચાલો જીસીઆરટી સિરીઝ પાર્ટ 4 એમાં પ્રશ્નોની ચર્ચા કરીએ, સમજીએ અને એનું એનાલિસિસ કરીએ. જોઈએ પહેલો પ્રશ્ન, ધોરણ 6 પાઠ્યપુસ્તક મૃદાવરણ પૃથ્વીની સપાટીનો કેટલા ટકા ભાગ રોકે છે? ધોરણ 6 નો પાઠ્યપુસ્તકનો પ્રશ્ન છે. 70%, 29%, 30% કે 71%? મિત્રો, પ્રશ્નોની જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે તમને બધાને વિનંતી છે કે કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ કરો, જવાબ આપો, તો તમને પણ મજા આવશે. કોમેન્ટ બોક્સમાં તમારો જવાબ આવવો જોઈએ. ચેનલને ખાસ એ સબસ્ક્રાઇબ કરી લેજો, મજા આવશે. આવનારા ભવિષ્યમાં આવા અનેક વિડીયો એ તમને મળશે, એટલે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. કોમેન્ટ બોક્સમાં જવાબ આવવા જોઈએ. શું જવાબ આવશે મિત્રો? 70% અહીંયા મૃદાવરણની વાત કરવામાં આવી છે. પૃથ્વીના આવરણો જે છે એમાં મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ, આ 3 પૃથ્વીના આવરણો છે. એમાં આપણે વાત કરીએ છીએ મૃદાવરણની, બરાબર. મિત્રો, આનો જવાબ આવશે 29% ભાગ રોકે છે. મૃદાવરણ જે છે એ પૃથ્વીની સપાટીનો 29% ભાગ એ મૃદાવરણ રોકે છે, બરાબર છે. જલાવરણની વાત કરીએ તો જલાવરણ જે છે એ 71% ભાગ રોકે છે. જલાવરણ, બરાબર. મૃદાવરણ એટલે પૃથ્વીનો ઉપરનો જે પોપડો છે એને મૃદાવરણ કહેવાય, અને જલાવરણ એટલે સમુદ્ર સપાટી જે છે એને જલાવરણ કહેવાય. એટલે 71% ભાગ જે છે જલાવરણ છે અને 29% ભાગ જે છે મૃદાવરણ છે. બાકી વાતાવરણ, જે આજુબાજુ દેખાતું, જે અનુભવાતું વાતાવરણ છે તે, બરાબર છે. ધોરણ 6 નું પાઠ્યપુસ્તક ક્લિયર. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. પૃથ્વીના પોપડામાં, પૃથ્વીના પેટાળમાં પ્રચંડ ગરમીને કારણે પીગળેલા ખડકોના રસને શું કહે છે? પૃથ્વીના પેટાળમાં જે પીગળેલો રસ હોય એને ખાસ ધ્યાનમાં રાખજો. પૃથ્વીનું પેટાળ હોય એમાં તાપમાનનું પ્રમાણ જ્યારે વધે ત્યારે એ તાપમાનનું પ્રમાણ વધવાથી એ રસ જે છે એ બહાર આવે છે. આ ધ્યાનમાં રાખજો. તેને આપણે જ્વાળામુખી કહીએ છીએ. જ્વાળામુખી, મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો, જ્વાળામુખી કહીએ છીએ આને. અને પૃથ્વીના અંદર જે જુદા જુદા ખડક પદાર્થો છે તે પીગળીને બહાર આવે છે. તેને શું કહેવાય છે? તેને મિત્રો મેગ્મા કહેવાય. શું કહેવાય? મેગ્મા કહેવાય. જે પૃથ્વીની સપાટીમાં આજુબાજુમાં આ મેગ્મા જે છે પથરાતો હોય છે, બરાબર છે. અને ડુંગરો અને પહાડો, ઉચ્ચ પ્રદેશોની રચના થતી હોય છે, બરાબર. એને મેગ્મા કહેવાય. જે ગરમીને કારણે પીગળેલા જે ખડકોનો રસ હોય એને શું કહેવાય? મેગ્મા કહેવાય છે. ક્લિયર. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ગ્રામ પંચાયતની સભ્ય સંખ્યા એ કેટલી હોય છે? ગ્રામ પંચાયત આપણું સ્થાનિક સ્વરાજ, સ્થાનિક સ્વરાજ. ગુજરાતની આપણે વાત કરીએ તો ત્રિસ્તરીય પંચાયતી રાજ છે, એટલે કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત.
એમાં આપણે વાત કરવાની છે ગ્રામ પંચાયતની. ગ્રામ પંચાયતની સભ્ય સંખ્યા કેટલી હોય છે? સૌથી પહેલા તો આગળ આપણે જીસીઆરટીના જ વિડીયોમાં વાત કરી હતી. સભ્ય સંખ્યા જે છે શેના આધારે નક્કી થાય? સભ્ય સંખ્યા જે છે એ શેના આધારે નક્કી થાય? તો સભ્ય સંખ્યા જે છે હંમેશા આ સભ્ય સંખ્યા જે નક્કી થાય છે એ હંમેશા વસ્તીના આધારે નક્કી થાય. ગામની વસ્તી કેટલી છે એના આધારે સભ્ય સંખ્યા જે છે નક્કી થાય છે. એટલે ધ્યાનમાં રાખજો, સભ્ય સંખ્યા વસ્તીના આધારે નક્કી થાય. કેટલી હોય છે ગ્રામ પંચાયતની સભ્ય સંખ્યા? બરાબર છે. આનો જવાબ આવશે 8 થી 16. બરાબર, 8 થી 16 સભ્ય સંખ્યા જે છે એ એની સભ્ય સંખ્યા હોય છે. ધ્યાનમાં રાખજો, 3000 થી 25000 ગામની વસ્તી 3000 થી 25000 ની વસ્તી હોય ત્યાં સુધી. બરાબર, 3000 વસ્તી એ 8 સભ્ય. બરાબર, અને દરેક 3000 2 સભ્ય નવા ઉમેરાશે. દર 3000 વસ્તી હોય ત્યાં સુધી 8 સભ્ય રહેશે અને દર 3000 2 સભ્ય નવા ઉમેરાશે. એમ કરતા કરતા 16 સુધી, વધુમાં વધુ 16, ઓછામાં ઓછી કેટલી? 8. આ સભ્ય સંખ્યા ગ્રામ પંચાયતની છે. ધ્યાનમાં રાખજો મિત્રો. તમારે કોમેન્ટ બોક્સમાં એક જવાબ આપવાનો છે. હું તમને એક પ્રશ્ન પૂછું છું. આપણા આવા પ્રશ્નો ચાલુ રહેશે. ચોપડો અને પેન લઈને બેસવું, કેમ કે પ્રશ્નો જે છે ચાલુ રહેશે. બરાબર, ગ્રામ પંચાયતની સભ્ય સંખ્યા કોણ નક્કી કરે છે? ગ્રામ પંચાયતની સભ્ય સંખ્યા કોણ નક્કી કરે છે? કોમેન્ટ બોક્સમાં તમારે જવાબ આપવાનો છે. કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે. ગ્રામ પંચાયતની સભ્ય સંખ્યા કોણ નક્કી કરે? ક્લિયર? જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની ક્યારે સ્થપાઈ? ધોરણ 8 નો પ્રશ્ન. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની ક્યારે સ્થપાઈ? ઈસવીસન 1600, 1608, 1664 કે 1674. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા, જેવી રીતે ઇંગ્લેન્ડની ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી તેવી રીતે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી. તેની સ્થાપના જે છે ક્યારે થઈ હતી? બરાબર, કોમેન્ટ બોક્સમાં તમારો જવાબ આવવો જોઈએ. બરાબર, જોઈએ આનો જવાબ શું છે. તો 1664માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ હતી. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની. ધોરણ 8 નો પ્રશ્ન. યુરોપીય પ્રજાનું આગમન, એ પહેલો પાઠ આવે છે એનો છે. વિશ્વ ઓઝોન દિવસ. વિશ્વ ઓઝોન દિવસ એ ક્યારે મનાવવામાં આવે છે? 18 જાન્યુઆરી, 16 સપ્ટેમ્બર, 23 ડિસેમ્બર કે 1 જૂન? વિશ્વ ઓઝોન દિવસ. ઓઝોનનું સ્તર જે છે એ સૂર્યના જે કિરણો આવે તેનાથી રક્ષણ કરવાનું કામ એ ઓઝોન કરે છે. બરાબર, સવારના પહોરે ઓઝોનનું સ્તર જે છે ઊંચું હોય. બરાબર, એટલે વિશ્વ ઓઝોન દિવસ એ ક્યારે મનાવવામાં આવે છે? શું જવાબ આવશે મિત્રો? આનો જવાબ આવશે 16 સપ્ટેમ્બર. અનેક વખત આ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે પરીક્ષામાં. કોઈને કોઈ પરીક્ષામાં આ પ્રશ્ન અનેક વખત પૂછાયેલો છે અગાઉની પરીક્ષાઓમાં. એટલે ધ્યાનમાં રાખજો, 16મી સપ્ટેમ્બર એ વિશ્વ ઓઝોન દિવસ તરીકે મનાવવામાં આવે છે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. આમાંથી કોને ગુજરાતના મુખ્યમંત્રી બીજી વખત બનવાનું સૌભાગ્ય સાંપડ્યું નથી? બીજી વખત કોણ મુખ્યમંત્રી બન્યા નથી? બરાબર છે. બાબુભાઈ જે પટેલ, અમરસિંહ ચૌધરી, કેશુભાઈ પટેલ કે માધવસિંહ સોલંકી? કોણ આમાંથી બીજી વખતની વાત છે? બરાબર, આ મુખ્યમંત્રી બધા જ મુખ્યમંત્રીઓ છે, પણ 2 વખત મુખ્યમંત્રી બનવાનું સૌભાગ્ય જે છે સાંપડ્યું નથી ગમે તે એકને. એવું કોણ છે? બાબુભાઈ પટેલ, અમરસિંહ ચૌધરી, કેશુભાઈ પટેલ કે માધવસિંહ સોલંકી? શું જવાબ આવશે એમાં? ફટાફટ મિત્રો, આનો જવાબ આવશે અમરસિંહ ચૌધરી. અમરસિંહ ચૌધરી જે છે એ એવા મુખ્યમંત્રી છે જે એક જ વખત મુખ્યમંત્રી પદ ઉપર આવ્યા હતા. એક જ વખત આવ્યા હતા. એટલે મુખ્યમંત્રી બનવાનું શ્રેય જે છે એમને બીજી વખત સાંપડ્યું નથી. એક જ વખત મુખ્યમંત્રી બન્યા હતા. ક્લિયર? જોઈએ. પાટણમાં આવેલી રાણકી વાવ એ કોણે બંધાવી હતી? પાટણમાં આવેલી રાણકી વાવ જે છે એ કોણે બંધાવી હતી? સોલંકી વંશનો પ્રશ્ન, ધોરણ 7 નું પાઠ્યપુસ્તક, એનો આ પ્રશ્ન છે.
મિનળ દેવી, ચૌલા દેવી, ઉદયમતી કે દેવળ દેવી? શું જવાબ આવશે? ફટાફટ કોમેન્ટ બોક્સમાં તમારો જવાબ આવવો જોઈએ. ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો હજુ પણ સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે આવા ઘણા બધા વિડીયો તમારા સુધી પહોંચવાના છે. જેથી કરીને સબસ્ક્રાઇબ કરી લેજો, લાઈક કરી લેજો અને શેર પણ કરી લેજો. શું જવાબ આવશે? રાણકી વાવ કોણે બંધાવી હતી? ક્યાં આવેલી છે? પાટણમાં. બરાબર. ઉદયમતી, રાણી ઉદયમતી જે છે એને રાણકી વાવ બંધાવેલી હતી. કોની રાણી હતી? સોલંકી વંશ. સોલંકી વંશ. સમયગાળો શું હતો આનો? 942 થી 1244. આનો સમયગાળો ઈસવીસન 942 થી 1244. ઉદયમતી ભીમદેવ પ્રથમની રાણી ઉદયમતી. બરાબર છે, આ ધ્યાનમાં રાખજો. રાણી ઉદયમતી જે છે એ ભીમદેવ પ્રથમની રાણી હતી, ઉદયમતી. અને એમના દ્વારા પાટણમાં આવેલી રાણકી વાવ જે છે બંધાવવામાં આવેલી હતી, જે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન પણ પામેલી છે. મિત્રો, એક પ્રશ્ન તમારે ફરીથી કોમેન્ટ બોક્સમાં, ફરીથી મારા મનમાં જે પ્રશ્ન ઊભા થાય છે એ તમને પૂછતો રહું છું, કેમ કે પરીક્ષામાં આ પ્રશ્નો પૂછાયેલા છે એટલા માટે. રાણકી વાવ કેટલા માળની છે? કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે. રાણકી વાવ જે છે એ કેટલા માળની છે? કેટલા માળ ઊંડી છે? શિલ્પ સ્થાપત્યથી ભરપૂર, વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન પામેલી છે. કેટલા માળ ઊંડી છે? આ કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. પૂછાયેલો પ્રશ્ન. જોઈએ. બળવંતરાય મહેતા, ફરીથી મુખ્યમંત્રીનું નામ આવ્યું છે. બળવંતરાય મહેતાનું નામ એ શાની સાથે વિશેષ સંકળાયેલું છે? ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તો એમનું નામ છે જ, પણ સેના સાથે સંકળાયેલું છે? એમનું કયું એવું કાર્ય છે કે જેના સાથે સૌથી વધારે સંકળાયેલું છે? ભાષાવાર, પ્રાંત રચના, દેશી રાજ્યોનું એકીકરણ, ભારતનું બંધારણ કે પંચાયતી રાજ? શેના સાથે એ વિશેષ સંકળાયેલું છે બળવંતરાય મહેતાનું નામ? શું આવશે મિત્રો? બળવંતરાય મહેતા. બરાબર મિત્રો, બળવંતરાય મહેતા જે છે પંચાયતી રાજના પ્રણેતા. પંચાયતી રાજના પ્રણેતા એ બળવંતરાય મહેતા છે, ધ્યાનમાં રાખજો. બરાબર. બળવંતરાય મહેતા, આપણે અગાઉ પણ એક બળવંતરાય મહેતાનો એક પ્રશ્ન જોયો હતો. કચ્છ બળવંતરાય મહેતા, એમનું એરક્રાફ્ટ જે છે એ તૂટી પડ્યું હતું સુથરી મુકામે, અને ત્યાં આગળ ભારત પાકિસ્તાનના યુદ્ધ વખતે, અને ત્યાં આગળ બળવંત સાગર ડેમ જે છે એ પણ બનાવવામાં આવ્યો છે એમની યાદમાં. બરાબર. એ બળવંતરાય મહેતા, એમનું નામ જે છે એ પંચાયતી રાજ સાથે એ સંકળાયેલું છે. ધ્યાનમાં રાખજો, બળવંતરાય મહેતા સમિતિ એ બનાવવામાં આવી હતી. એટલે બળવંતરાય મહેતા એ પંચાયતી રાજના પ્રણેતા તરીકે પણ એમનું નામ એ ખાસ જાણીતું છે ઇતિહાસમાં. બરાબર. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ગ્રામ પંચાયતમાં કઈ સમિતિ ફરજિયાત રીતે બનાવવાની હોય છે? કઈ સમિતિ ગ્રામ પંચાયતમાં? કેટલીક સમિતિ ફરજિયાત હોય ને કેટલીક સમિતિ મરજિયાત હોય. એમાં ફરજિયાત સમિતિ બનાવવાની હોય છે. કલ્યાણ સમિતિ, શિક્ષણ સમિતિ, સામાજિક ન્યાય સમિતિ કે આરોગ્ય સમિતિ? કઈ સમિતિ જે છે એ ફરજિયાત છે? બરાબર. ખૂબ જ સરળ પ્રશ્ન છે, કેમ કે તરત જ એક જ ઓપ્શન આપણને ધ્યાનમાં આવે, અને એ એટલે સામાજિક ન્યાય સમિતિ એ બનાવવી ફરજિયાત છે દરેક ગ્રામ પંચાયતમાં. બરાબર. એ સિવાય પાણી સમિતિ હોય છે, કારોબારી સમિતિઓ, જુદી જુદી સમિતિઓ હોય છે. બરાબર. આપણે સ્થાનિક સ્વરાજનું જે પ્રશ્નોત્તરી જોઈએ એમાં એ સમિતિઓની ડિટેલમાં ચર્ચા કરેલી છે. એટલે યુટ્યુબ ચેનલમાં તમારે સ્થાનિક સ્વરાજના જે વિડીયો છે તે ખાસ જોઈ લેવા, જેથી કરીને સ્થાનિક સ્વરાજનો મોટાભાગનો કોન્સેપ્ટ આપણે એમાં ક્લિયર કરેલો છે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. જોડકા જોડો. જોડકા જોડવાના છે. આવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાતા હોય છે મિત્રો. જોડકા જોડવાના છે. દેશ અને યુરોપીય પ્રજા, ધોરણ 8 નો આ પ્રશ્ન છે. દેશ અને યુરોપીય પ્રજા, પોર્ટુગલ, ઇંગ્લેન્ડ, ડેનમાર્ક, ફ્રાન્સ અને નેધરલેન્ડ. આ બાજુ એ જે ઓળખાતી પ્રજા જે છે એના નામ એ આપેલા છે. ફ્રેન્ચો, ડેનિશ, ડચ અને અંગ્રેજો અને પોર્ટુગીઝ. બરાબર છે. હવે જોડકા જ્યારે જોડવાની વાત આવે ત્યારે તમારે ધ્યાનમાં રાખવાનું છે, એક એક જોડકું જોડતા રહેવાનું છે. અહીંયા દાખલા તરીકે પોર્ટુગલ છે,
તો પોર્ટુગલ પ્રજા જે છે એ કયા નામે ઓળખાતી? તો પોર્ટુગીઝ. તો અહીંયા શું આવશે? તો ઈ. હવે જોઈ લેવાનું છે પહેલામાં ઈ કોઈમાં છે? તો પહેલામાં ઈ જે છે 2 માં છે, બરાબર, બી અને સી. એટલે આપણે એ બે જ ધ્યાનમાં રાખવાના છે. ઇંગ્લેન્ડ, તો ઇંગ્લેન્ડના અંગ્રેજો ક્યાં છે? ડી માં છે. તો બીજામાં ડી જે છે આ બંનેમાંથી ડી બંનેમાં છે. એટલે ફરીથી પાછું ત્રીજું જોવાનું. ડેનમાર્કના ડચ છે. એટલે અહીંયા શું આવશે? તો સી. તો ત્રીજામાં સી, બરાબર છે. અહીંયા ત્રીજામાં સી શેમાં છે? બરાબર છે. ડેનમાર્કના ડેનિશ આવશે. ડેનમાર્કના ડેનિશ બીજામાં છે એટલે બી. ડેનમાર્કના ડેનિશ ત્રીજા શેમાં છે? તો અહીંયા ત્રીજામાં બી શેમાં છે? તો ત્રીજામાં બી અહીંયા છે. હવે ત્રીજામાં બી અહીંયા છે, આપણો જવાબ આવી ગયો. આમાં નથી, ત્રીજામાં એ છે, બરાબર. એટલે અહીંયા જોવાનો કોઈ સવાલ રહ્યો નહીં. શું આવશે? સી. જેથી કરીને આપણે આપણો સમય, પરીક્ષામાં સમય જે છે આપણે બચાવી શકીએ. ઓકે, જોઈએ બીજા વિશ્વયુદ્ધ વખતે ભારતના વાઇસરોય કોણ હતા? આ પણ ધોરણ 8 ના પાઠ્યપુસ્તકનો આ પ્રશ્ન છે. બીજું વિશ્વયુદ્ધ જે છે એ વખતે ભારતના વાઇસરોય કોણ હતા? લોર્ડ ઇરવિન, માઉન્ટબેટન, લોર્ડ લિનલિથગો કે વિન્સ્ટન ચર્ચિલ કોણ હતા? બરાબર, કોમેન્ટ બોક્સમાં મિત્રો જવાબ આવવો જોઈએ. તમને પણ મજા આવશે. કોમેન્ટ બોક્સમાં જવાબ આપો ફટાફટ. શું આવશે આનો જવાબ? જે છે બીજું વિશ્વયુદ્ધ એ વખતે લોર્ડ લિનલિથગો, બીજું વિશ્વયુદ્ધ જે છે એ 1939 થી 45 સુધી એ બીજું વિશ્વયુદ્ધ જે છે લડાયું હતું, બરાબર. બીજું વિશ્વયુદ્ધ. પ્રથમ વિશ્વયુદ્ધની વાત આવે, પ્રથમ વિશ્વયુદ્ધની જ્યારે વાત આવે ત્યારે 1914 થી 1918 એ પ્રથમ વિશ્વયુદ્ધ હતું. આ બીજું વિશ્વયુદ્ધ હતું, ધ્યાનમાં રાખજો. 1939 થી 1945 અમેરિકાએ જાપાનના નાગાસાકી અને હિરોશીમા બે શહેરો ઉપર અણુબોમ્બ ફેંક્યા, ત્યાં સુધી આ બીજું વિશ્વયુદ્ધ ચાલુ. ધ્યાનમાં રાખજો. બીજું વિશ્વયુદ્ધ એ વખતે લોર્ડ લિનલિથગો જે છે એ ભારતના વાઇસરોય હતા, બરાબર છે. લોર્ડ ઇરવિન એ તો 1930-31 માં લોર્ડ ઇરવિન હતા. માઉન્ટબેટન જે છે એ ભારતને આઝાદ કરવા આવ્યા હતા, માઉન્ટબેટન એની વાત છે. અને આ વિન્સ્ટન ચર્ચિલ જે છે એ બ્રિટનના વડાપ્રધાન હતા. જ્યારે બીજું વિશ્વયુદ્ધ ચાલુ હતું એ વખતે બ્રિટનના વડાપ્રધાન કોણ હતા? તો વિન્સ્ટન ચર્ચિલ એ વડાપ્રધાન હતા બ્રિટનના. ક્લિયર? ધ્યાનમાં રાખજો. ક્લિયર? બીજું વિશ્વયુદ્ધ. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. સૌરમંડળનો બીજા નંબરનો કદમાં સૌથી મોટો એ ગ્રહ કયો? સૌરમંડળનો બીજા નંબરનો કદમાં સૌથી મોટો ગ્રહ કયો? મંગળ, ગુરુ, શનિ, પૃથ્વી. ગ્રહોની નો જે પ્રશ્ન છે એ ધોરણ 6 ના પાઠ્યપુસ્તકમાં એ ગ્રહોની માહિતી આપેલી છે. અને અગાઉની જે ટેસ્ટ સિરીઝ હતી તેમાં પણ આપણે આ પ્રશ્ન, આ ગ્રહનો એક પ્રશ્ન એ જોયો હતો, બરાબર. અહીંયા બીજા નંબરનો, કદમાં બીજા નંબરનો પૂછે છે, બરાબર. પ્રથમ નંબરનો નહીં, બીજા નંબરનો. મંગળ, ગુરુ, શનિ કે પૃથ્વી. મિત્રો બીજા નંબરનો ગ્રહ જ્યારે પૂછાય એ વખતે શનિ ગ્રહ એ આવશે કદમાં બીજા નંબરનો. પ્રથમ નંબરનો જો હોય તો એ ગુરુ, બરાબર. બીજા નંબરનો જો પૂછાય તો શનિ આવશે, બરાબર. એટલે ધ્યાનમાં રાખજો. જોઈએ નેક્સ્ટ. જોઈએ આદિમાનવોના કયા સ્થળોએથી ઘર અને ખેતીવાડીની માહિતી મળી છે? આદિમાનવ ધોરણ 6 માં આ પાઠ્યપુસ્તકમાં આ પ્રશ્ન આવે છે. આદિમાનવ, બરાબર છે, એમાં ઘર અને ખેતીવાડીની માહિતી મળે છે. આદિમાનવનો જે સમય હતો એ પથ્થરયુગ, પાષાણ યુગ તરીકે ઓળખાય છે. આનો ચોક્કસ સમયગાળો જે છે નક્કી કરાવી શકાયું નથી, પરંતુ આદિમાનવના કેટલાક જે અવશેષો મળેલા છે એમાંથી એની કેટલીક માહિતી આપણને મળે છે. આમાં ઘર અને ખેતીવાડીની માહિતી જે છે એ ક્યાંથી મળે છે? તો ચિરાદ એટલે કે બિહાર, કુલડી હવા, બુર્જહોમ, ગુફકરલ, મેહરગઢ અને ઇનામગામ. ક્લિયર? ધ્યાનમાં રાખજો. શું જવાબ આવશે આમાં? બરાબર મિત્રો, અહીંયા મેહરગઢ અને ઇનામગામ જે છે આ બે સ્થળો જે છે ત્યાંથી ઘર અને ખેતીવાડીના ની માહિતી જે છે આપણને પ્રાપ્ત થાય છે. ફરીથી મારા મનમાં એક પ્રશ્ન આવે છે, હું તમને પૂછી લઉં. એનો જવાબ જે છે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. મેહરગઢ અને ઇનામગામ, મેહરગઢ અને
ઈનામ ગામ. આ બે સ્થળો ક્યાં આવેલા છે? કોમેન્ટ બોક્સમાં તમારે જવાબ આપવાનો છે. કોમેન્ટ બોક્સ. આ બે સ્થળો જે છે ક્યાં આવેલા છે? પરીક્ષામાં પૂછાયેલો આ પ્રશ્ન છે. ક્લિયર? કોમેન્ટ બોક્સમાં દરેક જવાબ આપશે. 14મો પ્રશ્ન, હડપ્પા સભ્યતાની કઈ નદીના કિનારે 12 જેટલા અન્ન ભંડાર એ મળી આવ્યા છે? હડપ્પા સભ્યતાનો પ્રશ્ન આ પણ ધોરણ 6 માં આવે છે. હડપ્પા સભ્યતા સિંધુ, ભોગાવો, ભાદર કે રાવી? કઈ નદીના કિનારે 12 જેટલા અન્ન ભંડાર મળી આવ્યા છે? બરાબર મિત્રો, હવે હડપ્પા સભ્યતા જે છે, હડપ્પા સભ્યતા એ સિંધુ નદી અને રાવી નદી, બરાબર, એ સિવાય ભોગાવો નદી, બરાબર, જે ભાદર નદી, જુદી જુદી નદીઓના કિનારે જે છે હડપ્પા સભ્યતાના અવશેષો મળી આવે છે. હવે 12 જેટલા અન્ન ભંડારો જે છે કયા સ્થળેથી મળ્યા છે? તો હડપ્પામાંથી મળ્યા છે. હડપ્પા 12 જેટલા અન્ન ભંડારો મળ્યા, અનાજ ભરવાના કોઠાર મળેલા છે 12 જેટલા, બરાબર છે. હવે આ હડપ્પા જે છે કઈ નદી કિનારે આવ્યું? તો રાવી નદી કિનારે, બરાબર. એટલે આપણો જવાબ શું આવશે? રાવી નદી કિનારે એનો જવાબ આવશે. ફરીથી પાછો મારા મનમાં એક પ્રશ્ન આવે છે, પૂછી લઉં. કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે. હડપ્પા, હડપ્પાનો અર્થ શું થાય? કોમેન્ટ બોક્સમાં તમારે જવાબ આપવાનો છે. હડપ્પાનો અર્થ જે છે શું થાય? કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે. શું થાય હડપ્પાનો જવાબ? બરાબર છે, ક્લિયર? જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ઋગ્વેદમાં કેટલા મંડળો અને પ્રાર્થનાઓ, સૂક્તો, મંડળો કેટલા છે અને સૂક્તો નો સમાવેશ થાય છે? ઋગ્વેદના જે ભાગ હોય એને મંડળો કહેવાય. ઋગ્વેદના જે ભાગ હોય એને મંડળ કહેવામાં આવે છે. અને શ્લોકો એટલે કે સૂક્તો કેટલા છે? કેટલા એનો સમાવેશ થાય છે? 11 મંડળ, 1038 સૂક્તો, 10 મંડળ, 1038 સૂક્તો, 10 મંડળ, 1028 સૂક્તો અને 11 મંડળ, 1048 સૂક્તો. કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે. ઋગ્વેદ જે છે સૌથી જૂનો ગ્રંથ છે. જૂનો ગ્રંથ ઋગ્વેદ, બરાબર છે. મૂળ ગ્રંથ 4 વેદોમાંનો એક વેદ છે. પ્રથમ વેદ એ ઋગ્વેદ, એટલે સૌથી જૂનામાં જૂનો ગ્રંથ જે છે માનવામાં આવે છે ઋગ્વેદ, બરાબર છે. ધ્યાનમાં રાખજો. આનો જવાબ મિત્રો આવશે 10 મંડળ, 1028 સૂક્તો. ઋગ્વેદમાં શું છે? 10 મંડળો છે અને 1028 એ સૂક્તો છે ઋગ્વેદમાં. ક્લિયર? ધ્યાનમાં રાખજો. સૂર્યની ઉપાસના કરતો મંત્ર એ ઋગ્વેદમાં આપેલો છે, જેને આપણે ગાયત્રી મંત્ર તરીકે ઓળખીએ છીએ, એ ઋગ્વેદમાં છે. સપ્ત નદીઓનું વર્ણન એ ઋગ્વેદમાં છે, બરાબર. કોમેન્ટ બોક્સમાં ફરીથી મારા મનમાં એક પ્રશ્ન ઉભો થયો, એક પ્રશ્નનો જવાબ ફરીથી કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. ઋગ્વેદનો ઉપવેદ કયો છે? કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે. ઋગ્વેદનો ઉપવેદ કયો? કોમેન્ટ બોક્સમાં તમારે દરેકે જવાબ આપવાનો છે. પરીક્ષામાં પૂછાયેલો આ પ્રશ્ન છે, બરાબર. જીસીઆરટી. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. કયો પાક રોકડિયો પાક નહીં કહેવાય? અહીંયા નહીં ઉપર ભાર આપવાનો છે. નહીં કહેવાય, રોકડિયો પાક નથી, બરાબર છે. કયો પાક રોકડિયો પાક નથી? ઘઉં, ઈસબગુલ, જીરું, વરિયાળી. રોકડિયો પાક કયો નથી? આગળ આપણે રોકડિયા પાકનો એક પ્રશ્ન એ ભણી ચૂક્યા છીએ, બરાબર. ખૂબ જ સરળ પ્રશ્ન છે આ. ઘઉં જે છે રોકડિયો પાક નથી. ઘઉં, ઈસબગુલ, જીરું અને વરિયાળી એ રોકડિયો પાક કહેવાય છે, બરાબર. તમાકુ તો એ રોકડિયો પાક કહેવાય છે, બરાબર. ઘઉં જે છે એ રોકડિયો પાક કહેવાશે નહીં. તો શું કહેવાશે? રવિ પાક છે. એટલે કે શિયાળામાં થતો પાક એને રવિ પાક તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? જોઈએ 17મો પ્રશ્ન. સિકંદરના ભારત પરના આક્રમણ સમયે મગધ પર નંદ વંશનો કયો રાજા એ શાસન કરતો હતો? સિકંદરનું આક્રમણ, બરાબર. સિકંદરનું આક્રમણ જ્યારે ભારતમાં થયું એ વખતે નંદ વંશનો કયો રાજા એ શાસન કરતો હતો? ધનાનંદ, બિંદુસાર, ચંદ્રગુપ્ત મૌર્ય કે બિંબિસાર?
જવાબ તમારો ફટાફટ કોમેન્ટ બોક્સમાં આવવો જોઈએ. સિકંદરનું આક્રમણ ઈસવીસન પૂર્વે 326માં એ આક્રમણ થયેલું છે. સિકંદરનું 326માં, અને એ વખતે ભારતમાં મહાજન પદો હતા. ધોરણ 6 નો પાઠ્યપુસ્તકનો આ પ્રશ્ન છે મિત્રો. કેટલા હતા? તો 16 હતા. 16 મહાજન પદ હતા. અને એ વખતે આ સિકંદરનું આક્રમણ થયું હતું, અને એમાંનો એક વંશ મહાજન પદ હતું એ એટલે મગધ, અને મગધનો રાજા હતો ધનાનંદ. જ્યારે સિકંદરનું આક્રમણ થયું તે વખતે મગધની રાજધાની પાટલીપુત્ર. સિકંદરનું આક્રમણ થયું એ વખતે મગધની રાજધાની જે છે એ કઈ હતી? તો પાટલીપુત્ર એ મગધની રાજધાની હતી. એટલે કયો રાજા હતો? તો ધનાનંદ જે છે એ હતો. ક્લિયર? ધ્યાનમાં રાખજો, ધનાનંદ. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. બૌદ્ધ ધર્મ જાણવા માટે કયા ગ્રંથો, પુસ્તકોનો ઉપયોગ કરવામાં આવે છે? બૌદ્ધ ધર્મને જાણવો છે તો એના બૌદ્ધ ધર્મના ધર્મ પુસ્તકો કયા? આગમ ગ્રંથો, ત્રિપિટક કે જાતક કથા, આરણ્યકો, કલ્પસૂત્ર. કયા ગ્રંથનો અભ્યાસ કરવામાં આવશે બૌદ્ધ ધર્મને જાણવા માટે? બરાબર, બૌદ્ધ ધર્મની વાત કરવામાં આવેલી છે મિત્રો. બૌદ્ધ ધર્મ જે છે એના પુસ્તકો એ ત્રિપિટક તરીકે ઓળખાય છે. બરાબર, જાતક કથાઓ, બૌદ્ધ કથા જે છે એ જાતક કથાઓ, અને ત્રિપિટક એમાં સત્તપિટક, બીજો વિનય પિટક, અને ત્રીજું છે અભિધમ્મ પિટક. બરાબર, સત્તપિટક, વિનય પિટક અને અભિધમ્મ પિટક આ ત્રિપિટક છે. અને બીજી બૌદ્ધ જાતક કથાઓ છે એ જુદા જુદા સમયાંતરે લખાયેલી છે. આ આગમ એ જૈન છે, અને કલ્પસૂત્ર એ પણ જૈન ગ્રંથ છે. આરણ્યકો જે છે એ પ્રાચીન વૈદિક કાળ, બરાબર, આરણ્યકો, બરાબર, જે જંગલમાં ભ્રમણ કરતી વખતે લખાયા હતા એને આરણ્યકો કહેવાય. બરાબર છે, એને કહેવાય આરણ્યકો. અરણ્ય એટલે જંગલો. બરાબર છે, આ ધ્યાનમાં રાખજો. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. સ્વતંત્ર સંગ્રામ 1857 નો જે સ્વતંત્ર સંગ્રામ થયો એની લડવૈયાઓની યાદી વિભાગ 1 અને વિભાગ 2 તેના શહેરોની યાદી આપી છે. તેનો સુમેળ કરો. જોડકા આવેલા છે. યાદી આપેલી છે 1857 નો જે સંગ્રામ થયો એનો. એટલે એ વ્યક્તિ અને એ શહેરોમાંથી નેતૃત્વ કર્યું હોય વ્યક્તિ, બરાબર, એની વાત કરવામાં આવેલી છે. નાના સાહેબ, કુંવરસિંહ, બેગમ જિન્નત મહલ અને લક્ષ્મીબાઈ. બરાબર, જગદીશપુર, લખનઉ, ઝાંસી, દિલ્હી અને નાગપુર. બરાબર, શું જવાબ આવશે? જોડકા જે છે જોડવાના છે. ફટાફટ કોમેન્ટ બોક્સમાં તમારો જવાબ આવવો જોઈએ, ફટાફટ મિત્રો. બરાબર, જોડકા જે છે જોઈ લો. પહેલા જોડકા જે છે જોઈ લો. કોમેન્ટ બોક્સમાં તમારો જવાબ આવવો જોઈએ. ખૂબ જ અગત્યનો પૂછાયેલો આ પ્રશ્ન છે. નાના સાહેબ જે છે ક્યાંથી નેતૃત્વ કર્યું હતું? નાના સાહેબ જે છે એમને કુંવરસિંહ, તેમને ક્યાંથી નેતૃત્વ કર્યું હતું? જિન્નત મહલ ક્યાંથી નેતૃત્વ કર્યું હતું? અને લક્ષ્મીબાઈ ક્યાંથી નેતૃત્વ કર્યું હતું? બરાબર, શું જવાબ આવશે મિત્રો? તો બી જવાબ આવશે. નાના સાહેબ જે છે એમને નાગપુરથી કર્યું હતું. કુંવરસિંહ જે છે જગદીશપુરથી કર્યું હતું. જિન્નત મહલ જે છે એમને દિલ્હીથી કર્યું હતું. અને લક્ષ્મીબાઈ જે છે એ તમને બધાને ખબર છે ઝાંસીથી કર્યું. બરાબર છે, એટલે જવાબ શું આવશે? બી. બરાબર છે. અગાઉ પણ આપણે 1857 ના વિપ્લવ ધોરણ 8 ની પાઠ્યપુસ્તકનો આ પ્રશ્ન છે, ધ્યાનમાં રાખજો. અગાઉ આપણે આ વિપ્લવનો પ્રશ્ન એ જોઈ ચૂક્યા છીએ. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ઉનાળામાં લેવામાં આવતા પાકને શું કહે છે? હમણાં જ પાકનો એક પ્રશ્ન આવ્યો, મેં તમને વાત કરી. બરાબર, રવિ પાકની. રવિ પાક, ખરીફ પાક, જાયદ પાક કે રોકડિયા પાક. ઉનાળામાં જે પાક લેવામાં આવે તેને શું કહેવાય? બરાબર, તેને મિત્રો જાયદ પાક કહેવાય. ઉનાળામાં જે પાક લેવામાં આવે, જેમ કે બાજરી છે, બરાબર, તો એ ઉનાળામાં, તલ છે તો એ ઉનાળામાં લેવામાં આવતો પાક છે. બરાબર, તો એ બધા પાકો જે છે એને જાયદ પાક તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. કુચીપુડી નૃત્ય શૈલી કયા રાજ્ય સાથે એ સંકળાયેલ છે? ધોરણ 7 નું પાઠ્યપુસ્તક એનો પ્રશ્ન છે. કુચીપુડી નૃત્ય શૈલી જે છે એ કયા રાજ્ય સાથે સંકળાયેલ છે? આંધ્રપ્રદેશ, ઓડિશા, કેરળ, આસામ.
ફટાફટ કોમેન્ટ બોક્સમાં તમારો જવાબ આવવો જોઈએ. કુચીપુડી નૃત્યની વાત કરવામાં આવે છે. કુચીપુડી વાત આવે એટલે તમારે આંધ્રપ્રદેશ ધ્યાનમાં રાખવાનું છે. કુચીપુડી આંધ્રપ્રદેશ. ક્લિયર? જુદા જુદા રાજ્યના જુદા જુદા નૃત્યો છે. બરાબર. કુચીપુડી જે છે એ આંધ્રપ્રદેશ આવશે. બરાબર. ભરતનાટ્યમ તમિલનાડુ આવશે. બરાબર. ફરીથી એક કોમેન્ટ બોક્સમાં પ્રશ્ન કરી લઉં. કેરળ અહીંયા છે. કેરળ રાજ્યનું નૃત્ય કયું છે? કોમેન્ટ બોક્સમાં જવાબ આપો. કેરળનું જે નૃત્ય છે, કેરળની નૃત્ય શૈલી છે, એ કયા નામે ઓળખાય છે? કોમેન્ટ બોક્સમાં દરેકે જવાબ આપવાનો છે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રાચીન ભારત વિશે વિધાનો ચકાસો. પ્રાચીન ભારતની વાત કરવામાં આવેલી છે. પુરુષ અને સ્ત્રીઓ સામાન્ય રીતે બે વસ્ત્રો પહેરતા. શરીરના નીચેના ભાગનું વસ્ત્ર વાસ અને ઉપરના ભાગનું વસ્ત્ર એ નિધિ તરીકે ઓળખવામાં આવતું હતું. બરાબર. નીચેના વિધાનોની સત્યતા તપાસવાની છે. સત્ય છે કે અસત્ય છે? વિધાન 1 સત્ય, વિધાન 2 અસત્ય. બી માં છે માત્ર વિધાન 2 સત્ય છે. સી માં છે માત્ર વિધાન 1 સત્ય છે અને ડી માં છે વિધાન 1 અસત્ય અને 2 સત્ય. શું જવાબ આવશે? ધોરણ 6 માં આ કન્ટેન્ટ એ આવે છે. સિંધુ સભ્યતાની વાત છે અને પ્રાચીન ભારતની આ વાત છે. ધ્યાનમાં રાખજો. શું કહેવામાં આવશે? શું જવાબ આવશે? તો જવાબ આવશે આનો વિધાન 1 સત્ય અને વિધાન 2 અસત્ય. પુરુષ અને સ્ત્રીઓ જે છે સામાન્ય રીતે બે વસ્ત્રો પહેરતા. ઉપરનું વસ્ત્ર અને નીચેનું વસ્ત્ર. બરાબર છે. ઉપરનું જે વસ્ત્ર છે તેને વાસ કહેવાતું અને નીચેના ભાગના વસ્ત્રને વાસ અને ઉપરના ભાગનું વસ્ત્ર નિધિ કહેવાતું. એ વિધાન ખોટું છે. બરાબર છે. આ ધ્યાનમાં રાખજો. ઉપરના ભાગનું વસ્ત્ર જે છે એ ઉપવસ્ત્ર તરીકે ઓળખવામાં આવતું હતું. ક્લિયર? જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. સૌથી જૂનું ભારતીય દર્શનશાસ્ત્ર કયું છે? દર્શનશાસ્ત્ર શિક્ષા, યોગ, સાંખ્ય, કર્મ, મીમાંસા. જુદા જુદા દર્શનશાસ્ત્રો છે. મિત્રો, ભારતમાં પ્રાચીન ભારતનું જે સાહિત્ય છે એમાં વેદો જે છે, 4 વેદો એ મુખ્ય છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આ 4 વેદો જે છે એ મુખ્ય છે. પછી એ વેદોમાંથી જુદા જુદા ઉપવેદો છે, બ્રાહ્મણ ગ્રંથો છે, આરણ્યકો છે, એ સિવાય મહાકાવ્યો છે, સ્મૃતિ ગ્રંથો છે. બરાબર. એવી રીતે આ દર્શનશાસ્ત્રો છે. બરાબર. જુદા જુદા દર્શનશાસ્ત્રો છે. એમાં સૌથી જૂનું દર્શનશાસ્ત્ર કયું છે? બરાબર. સૌથી જૂનું દર્શનશાસ્ત્ર જે છે એ સાંખ્ય દર્શન એ સૌથી જૂનું દર્શનશાસ્ત્ર છે. સૌથી જૂનું. એની રચના સૌથી પહેલા થઈ હતી સાંખ્ય દર્શનની. બરાબર છે. એટલે ધ્યાનમાં રાખજો. જુદા જુદા 6 દર્શનશાસ્ત્રો છે. એમાં સાંખ્ય દર્શન જે છે એ સૌથી જૂનું દર્શનશાસ્ત્ર. જોઈએ દક્ષિણ ભારતના સાહિત્યને કયા નામે ઓળખવામાં આવે છે? દક્ષિણ ભારતનું સાહિત્ય સંગમ સાહિત્ય, નાગર સાહિત્ય, દ્રવિડ સાહિત્ય કે વૈશેષિક સાહિત્ય. કયા નામે દક્ષિણ ભારતનું જે સાહિત્ય છે એને કયા નામે ઓળખવામાં આવે છે? બરાબર. દક્ષિણ ભારતની વાત આવે સાહિત્યની એટલે ખાસ સંગમ સાહિત્ય તમારે ધ્યાનમાં રાખવાનું છે. સંગમ સાહિત્ય. જુદા જુદા સાહિત્યકારો જે છે એક જગ્યાએ મળ્યા અને એમને જે સાહિત્યનું નિર્માણ કર્યું એને સંગમ સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી કોમેન્ટ બોક્સમાં પ્રશ્ન કરી લઉં. જવાબ આપવાનો છે. સંગમ સાહિત્ય નું મુખ્ય કેન્દ્ર કયું છે? કોમેન્ટ બોક્સમાં તમારો જવાબ હું માંગુ છું. કોમેન્ટ બોક્સમાં જવાબ માંગુ છું. સંગમ સાહિત્ય જે રચાયું એનું મુખ્ય કેન્દ્ર જે છે એ કયું છે? ક્લિયર? જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ફરીથી જોડકા જોડવાની વાત આવી છે. જોડકા જોડો. શું છે જોડકામાં? જીવરાજ મહેતા, મહેદી નવાઝ જંગ, રવિશંકર મહારાજ અને ઇન્દુલાલ યાજ્ઞિક. ખૂબ જ સરળ જોડકા છે. પણ અગાઉની પરીક્ષામાં પ્રશ્ન જીસીઆરટી માંથી પૂછાયેલો છે. મુખ સેવક, લોકસેવક, જનતા પરિષદના આગેવાન, ગુજરાતના પ્રથમ રાજ્યપાલ, ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી. શું જવાબ આવશે? ફટાફટ જોડકા જે છે એનો જોઈ લો, અભ્યાસ કરી લો અને મને જવાબ આપો. કોમેન્ટ બોક્સમાં દરેકનો જવાબ એ આવતો રહેવો જોઈએ. કોમેન્ટ બોક્સમાં તમારો જવાબ જે છે આવવો જોઈએ. જીવરાજ મહેતા,
બરાબર. શું આવશે? તો ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી એટલે 4 મહિદી નવાઝ જંગ કોણ હતા? તો એ રાજ્યપાલ હતા. તો રાજ્યપાલ એટલે 3 રવિશંકર મહારાજ. તો રવિશંકર મહારાજ મુખ સેવક લોકસેવક તરીકે ઓળખાય છે. બરાબર છે. એટલે 1 અને ઇન્દુલાલ યાજ્ઞિક જે છે જનતા પરિષદના આગેવાન એટલે કે 2 મહાગુજરાત જ્યારે ચળવળ ચાલી અને જનતા પરિષદની રચના થઈ એના આગેવાન એટલે કે ઇન્દુલાલ યાજ્ઞિક જે છે એ મહાગુજરાત આંદોલનના પ્રણેતા કહેવાય, આગેવાન કહેવાય. બરાબર છે. જવાબ શું આવશે? તો જવાબ જે છે એ આવશે ડી. બરાબર છે. ડી જવાબ આવશે. ખૂબ જ અગત્યનું જોડકું છે, અગાઉની પરીક્ષામાં પૂછાયેલું જોડકું છે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. નાગાર્જુન સાગર બંધ ભારતના કયા રાજ્યમાં આવેલો છે? વારંવાર પૂછાયેલો આ પ્રશ્ન છે. નાગાર્જુન સાગર બંધ એ ભારતના કયા રાજ્યમાં આવેલો આ બંધ છે? 7મા ધોરણનું પાઠ્યપુસ્તક જોઈ લેવું, એમાં કન્ટેન્ટ આપેલું છે. આંધ્રપ્રદેશ, ઉડીસા, કેરળ કે કર્ણાટક? આ બંધ જે છે કયા રાજ્યમાં આવેલો છે? દક્ષિણ ભારતનો છે નાગાર્જુન સાગર બંધ. ભારતની સૌથી જૂની યોજના છે નાગાર્જુન સાગર યોજના. બરાબર મિત્રો, આનો જવાબ આવશે આંધ્રપ્રદેશ. નાગાર્જુન સાગર બંધ એ ક્યાં આવેલો છે? તો આંધ્રપ્રદેશ રાજ્યનો ખૂબ જ અગત્યનો એ બંધ છે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. આચાર્ય નાગાર્જુન કઈ વિદ્યાપીઠના મહાન રસાયણ શાસ્ત્રી હતા? ફરીથી નાગાર્જુનનું વાત આવી. કઈ વિદ્યાપીઠના મહાન રસાયણ શાસ્ત્રી હતા? પૂછાયેલો આ પ્રશ્ન છે. તક્ષશિલા, વલ્લભી, નાલંદા કે વિક્રમશિલા? કઈ વિદ્યાપીઠના હતા આચાર્ય નાગાર્જુન? સાપેક્ષતાના સિદ્ધાંતનું વર્ણન ભારતીય ગ્રંથમાં જો કોઈએ કર્યું હોય તો આચાર્ય નાગાર્જુને કરેલું છે. અને એટલા માટે જ એમને ભારતમાં સાપેક્ષતાના સિદ્ધાંતના પ્રણેતા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. ભારતીય આઇન્સ્ટાઈન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. આ ધ્યાનમાં રાખજો. શું જવાબ આવશે મિત્રો? તો નાલંદા વિદ્યાપીઠ જે છે એ એના મહાન રસાયણ શાસ્ત્રી તરીકે એ ત્યાં આગળ હતા, નાલંદા વિદ્યાપીઠ. ધ્યાનમાં રાખજો. તક્ષશિલા વિદ્યાપીઠ ક્યાં આવેલી છે? પાકિસ્તાનમાં આવેલી છે. વલ્લભી વિદ્યાપીઠ ગુજરાત ભાવનગર. નાલંદા વિદ્યાપીઠ બિહાર. વિક્રમશિલા પશ્ચિમ બંગાળ. ધ્યાનમાં રાખજો. પૌરાણિક વિદ્યાપીઠો છે આ. બરાબર. પૌરાણિક વિદ્યાપીઠો છે આ. બરાબર. નાલંદા વિદ્યાપીઠ બરાબર એ પૌરાણિક વિદ્યાપીઠ છે. ખૂબ જ મોટી વિશાળ વિદ્યાપીઠ હતી અને વિદેશથી વિદ્યાપીઠો જે છે ત્યાં આગળ ભણવા માટે આવતા હતા. બરાબર. આ ધ્યાનમાં રાખજો. બરાબર. બીજો એક પ્રશ્ન હું કોમેન્ટ બોક્સમાં પૂછી લઉં તમને. અગત્યનો પ્રશ્ન એ કોમેન્ટ બોક્સમાં પૂછી લઉં. વલ્લભી વિદ્યાપીઠ જે હતી, વલ્લભી વિદ્યાપીઠ ની મુલાકાત કયા ચીની યાત્રીએ કરી? કોમેન્ટ બોક્સમાં જવાબ. કયા ચીની યાત્રીએ વલ્લભી વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી? જવાબ જોઈએ મારે કોમેન્ટ બોક્સમાં. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયો ગ્રહ મંગળ અને શનિની વચ્ચે આવેલો છે? મંગળ અને શનિની વચ્ચે આવેલો ગ્રહ શુક્ર, યુરેનસ, બુધ કે ગુરુ? મંગળ અને શનિની વચ્ચે ધોરણ 6 નું પાઠ્યપુસ્તક એનો આ પ્રશ્ન છે. મંગળ અને શનિની વચ્ચે આવેલો ગ્રહ. મિત્રો જીસીઆરટી જે છે ને એ વિજ્ઞાન, ભૂગોળ, બંધારણ, સાંસ્કૃતિક વારસો, ઇતિહાસ આ બધા વિષયો જે છે કવર કરે છે અને બેઝ છે, પાયો છે જીસીઆરટી. તમને પ્રશ્ન જોઈને ખબર પડશે કે આ પ્રશ્નો જે છે એ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે અગાઉની પરીક્ષામાં, અને આ બધા જ પ્રશ્નો જીસીઆરટી માંથી મળી રહે છે. અને એટલા માટે જ કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તમે તૈયારી કરતા હોવ તો જીસીઆરટી કવર કરવી એ ખૂબ જ અગત્યની વાત છે. એટલે બધા જ પાઠ્યપુસ્તકો પછી પ્રથમ જીસીઆરટી એ કવર કરશો તો મને એવું લાગે છે કે પરીક્ષામાં સફળતા જલ્દી પ્રાપ્ત કરી શકશો અને સાથે સાથે તમારે જે વિષયો ભણવાના છે એ વિષયો તમે જલ્દી સમજી શકશો. અગત્યની વાત એ છે. એટલે જીસીઆરટી જે છે એને ક્યારેય ઇગ્નોર કરી શકાય નહીં. આનો જવાબ શું આવશે? તો ગુરુ. બરાબર. મંગળ અને શનિની વચ્ચે આવેલો ગ્રહ છે ગુરુ. બરાબર. ગ્રહ મંડળનો સૌથી કદમાં સૌથી વિશાળ ગ્રહ એટલે ગુરુ. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેના વિધાનો તપાસો. વિધાન 1 છે 0 અંશ રેખાંશ વૃત્તને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહે છે. અને
વિધાન 2 છે 0 રેખાંશ વૃત્ત ઇંગ્લેન્ડના ગ્રેનિચ શહેર પરથી પસાર થાય છે. વિધાનોની સત્યતા તપાસવાની છે. માત્ર એક સત્ય, બે સત્ય, એક અને બે બંને અસત્ય કે એક અને બે બંને સત્ય. શું જવાબ આવશે આનો? બરાબર. અહીંયા રેખાંશ વૃત્તની વાત કરવામાં આવેલી છે, એ ધ્યાનમાં રાખજો. પહેલા વિધાનમાં 0 રેખાંશ વૃત્તને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહેવાય. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા એટલે શું? તો દરેક દેશ જે છે એ પોતાની અનુકૂળતા પ્રમાણે પોતાનો સમય જે છે સેટ કરવા માટે દરેક દેશની પોતાની એક દિનાંતર રેખા હોય, એને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહેવાય. બરાબર. આ ધોરણ 6 નું પાઠ્યપુસ્તકમાં કન્ટેન્ટ આપેલું છે, ધ્યાનમાં રાખજો. અને 0 રેખાંશ વૃત્ત જે છે એ ઇંગ્લેન્ડના ગ્રેનિચ શહેર પરથી પસાર થાય છે. તો એ તો સાચું છે. તો શું જવાબ આવશે? માત્ર વિધાન 2 સત્ય. પહેલું વિધાન જે છે એ સત્ય નથી. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા એ 0 થી પસાર થતી નથી. 0 થી જે પસાર થાય એને ગ્રેનિચ રેખા કહેવાય, જે ઇંગ્લેન્ડના ગ્રેનિચ શહેર પરથી પસાર થાય છે એટલા માટે. ક્લિયર? ધ્યાનમાં રાખવાનું છે. બરાબર છે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ન્યાયમૂર્તિ રાનડે ધોરણ 8 નું પાઠ્યપુસ્તક ન્યાયમૂર્તિ રાનડે કોના સાથે એ સંકળાયેલા છે? બ્રહ્મો સમાજ, આર્ય સમાજ, પ્રાર્થના સમાજ કે રામકૃષ્ણ મિશન? બરાબર. કોની સાથે સંકળાયેલા છે ન્યાયમૂર્તિ રાનડે? શું જવાબ આવશે? ધોરણ 8 નું પાઠ્યપુસ્તક સમાજ સુધારણા આંદોલન, એનો આ પ્રશ્ન છે. બરાબર. મિત્રો, ન્યાયમૂર્તિ રાનડે જે છે એ પ્રાર્થના સમાજની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. પ્રાર્થના સમાજ એ મહિલાઓના ઉત્કર્ષ માટે એ કાર્ય કરતી સંસ્થા છે. સમાજ સુધારણા આંદોલન જ્યારે ચાલતું હતું, સમાજ સુધારણા આંદોલન જે છે એ 1800 થી 1900 નો જે 100 વર્ષનો જે સમય છે એ ભારતીય ઇતિહાસમાં સમાજ સુધારણા અથવા નવજાગૃતિ કાળ તરીકે ઓળખવામાં આવે છે. રાજારામ મોહન રાયની વાત આપણે અગાઉના પ્રશ્નોમાં કરી હતી. રાજારામ મોહન રાય જે છે નવજાગૃતિના પિતા રાજારામ મોહન રાય છે. એમને બ્રહ્મો સમાજની સ્થાપના કરી હતી 1828 બ્રહ્મો સમાજ. અને સતી પ્રથા વિરુદ્ધ એમણે ઝુંબેશ ચલાવી હતી. આર્ય સમાજ દયાનંદ સરસ્વતી, તો એ પણ નવજાગૃતિ કાળમાં એક પ્રચારક હતા. વેદો તરફ પાછા વળોનું સૂત્ર આપ્યું અને સત્યાર્થ પ્રકાશ નામનો ગ્રંથ એમને પ્રગટ કર્યો. વેદોને આધાર માનીને એમને પોતાના વિચારો ફેલાવ્યા હતા. રામકૃષ્ણ મિશન સ્વામી વિવેકાનંદની વાત છે. રામકૃષ્ણ મિશનની પ્રવૃત્તિ રામકૃષ્ણ પરમહંસ એમના ગુરુ હતા, જ્ઞાન દર્શન કરાવ્યું એમને. એટલે ન્યાયમૂર્તિ રાનડે છે, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર છે, બરાબર, જ્યોતિબા ફૂલે છે, એમની વાત આપણે અગાઉના પ્રશ્નપત્રમાં કરી ચૂક્યા છે. બરાબર. ન્યાયમૂર્તિ રાનડે જે છે, ન્યાયમૂર્તિ એટલા માટે કહેવામાં આવે છે અમને કે અંગ્રેજ સરકારમાં એ ન્યાયમૂર્તિ હતા. ઉચ્ચ પદ છોડીને પોતે ભારતમાં સમાજ સુધારણાની પ્રવૃત્તિમાં એ જોડાયા હતા ન્યાયમૂર્તિ રાનડે. બરાબર છે. ડેક્કન એજ્યુકેશન સોસાયટીને આ બધી જે છે એ વખતે એ સંસ્થાઓ હતી અને એ સમાજ સુધારણાની પ્રવૃત્તિઓ કરતી હતી. અને રાનડે જે છે એ પ્રાર્થના સમાજની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા. ક્લિયર મિત્રો? 30 પ્રશ્નો આપણે જોયા. બરાબર. આ 30 પ્રશ્નો જીસીઆરટી ના પૂછાયેલા અને પૂછાવાની શક્યતાવાળા પ્રશ્નો છે. અને મેં કહ્યું એમ કે જીસીઆરટી સિરીઝ કૌટિલ્ય લાઈવની આ પ્લેટફોર્મ ઉપર જે છે એ વારંવાર રેગ્યુલર એ આવતી રહેલી છે. આ પ્લેટફોર્મને ખાસ સબસ્ક્રાઇબ કરજો. આવનાર જે પરીક્ષાઓ છે, કોન્સ્ટેબલ, પીએસઆઈ, સીસીઈ, જીપીએસસી જેવી પરીક્ષાઓમાં પણ આ પ્રશ્નો જે છે તમારે ઉપયોગી થશે. અને એટલા માટે જ જીસીઆરટી એને ક્યારેય ઇગ્નોર કરી શકાય નહીં. આપણી સ્પર્ધાત્મક પરીક્ષાનો આ પાયો છે. એટલા માટે નેક્સ્ટ વિડીયોમાં આપણે મળશું જીસીઆરટીના નવા પ્રશ્નો લઈને. ત્યાં સુધી નમસ્કાર, જય હિન્દ.